सूरत के भेस्तान में हुए सतीश मराठा के सनसनीखेज हत्याकांड में शामिल आरोपियों के महाराष्ट्र भागने से पहले कुछ ही घंटों में तापी जिला एलसीबी और सूरत शहर क्राइम ब्रांच ने एक साहसिक यानी दिल दहला देने वाला ऑपरेशन चलाकर आरोपियों को धर दबोचा। रिपोर्टर शकील शाह, देखते रहिए आईडीएल पब्लिक न्यूज। कुछ आरोपी पकड़े गए हैं। स्टार्ट करो। जी सर। ગઈકાલ તારીખ 5/8/2024 કલાક 16:15 વાગ્યાના અરસામાં સુરત ભેસ્તાન સરસ્વતી આવાસના બાજુમાં આવેલ ખુલ્લા જગામાં સતીશ મરાઠા સન ઓફ સુરેશ ઘટકે ના અન્ય વ્યક્તિઓએ મોત નિપજાવેલ અને ત્યાંથી નસી ગયેલ. તે બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન સેક્શન ઉપરથી ગુના દાખલ કરવામાં આવેલ. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ના જે હ્યુમન સોર્સિસના ઇન્ટેલિજન્સના માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળ્યું કે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુરત છોડી દીધેલ છે અને મહારાષ્ટ્ર તરફ નસી જવાનું તૈયારીમાં છે, જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ તથા ભેસ્તાન પોલીસ સ્ટેશનના અલગ અલગ ટીમ તાત્કાલિક વાપી, વલસાડ તથા વ્યારા, સોનગઢ તરફ રવાના કરી સ્થાનિક પોલીસ સાથે મહારાષ્ટ્ર જતી હાઈવે ઉપર આવતા જતા તમામ વાહનો તથા વ્યક્તિઓ સઘન તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમિયાન અને આ ચેકિંગ દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી જિલ્લાના એલસીબી પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ધુલિયા હાઈવે ઉપર નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં તાપી જિલ્લાના ઉચ્છલ વિસ્તારમાંથી 4 આરોપીઓ તથા 4 કાયદાના સંઘર્ષમાં આવેલ બાલ કિશોરોને ઝડપી પાડવામાં આવેલ છે. પકડવામાં આવેલ આરોપીઓના નામ આ રીતેનું છે. નંબર 1 કેતન ઉર્ફે સની સન ઓફ સુદાગર સુરેશ સિરસાદ. નંબર 2 રાહુલ ઉર્ફે ભટકો સન ઓફ જગદેવભાઈ મુનારામ દુબે. નંબર 3 કરણ ઉર્ફે ઉદુલ સન ઓફ હીરામણી રાજેન્દ્ર દુબે. નંબર 4 અજીત ઉર્ફે જસ્ટિન સન ઓફ ભોલાભાઈ રામેશ્વર ગોસ્વામી. નંબર 5 ટુ નંબર 8 આ જે કાયદોના સંઘર્ષમાં આવેલ બાલકિશોર છે. આ ગુનામાં 3 વોન્ટેડ આરોપીઓ છે. નંબર 1 રાહુલ મંડલ અત્યારે લાજપુર જેલમાં છે. રાહુલ બબન કપૂરે સુડા આવાસમાં પાંદેસરામાં રહે છે અને અત્યારે ફરાર છે. રિંકુ રામની એક માણસો જેના તપાસમાં અત્યારે ચાલુ છે. તપાસ દરમિયાન 2 પિસ્તોલ અને 1 તમંજા પોલીસે ગુનાવાળી જગ્યા ઉપર અને આરોપીઓના અંગ જપ્તી તરફ જપ્ત કરવામાં આવેલ છે. આ ગુનાના મોડસ ઓપરેન્ડી આ પ્રકારની હતી. ગઈ તારીખ 5 ઓગસ્ટ 2026ના રોજ મરણ જનાર સતીશ મરાઠા એક મહિલા સાથે ભેસ્તાન સરસ્વતી આવાસમાં સ્વિફ્ટ કારમાં આવેલ. આ દરમિયાન ગુનામાં સંડોવાયેલ બાલ કિશોર નાઓએ મરણ જનાર સતીશ મરાઠાનું મર્ડર કરવા ઘટેલ કાવતરાની ભાગરૂપે બાઇક ઉપર પીછો કર્યો. સંડોવાયેલ આરોપીઓ તથા બાલ કિશોરો નાઓએ સતીશ મરાઠાને ચારેય તરફથી ઘેરી લઈ તેને ઉપર તલવાર, કોયટા અને કુહાડીથી જીવલેણ હુમલા કરતા સતીશ મરાઠે ભાગવા જતા તેના ઉપર ફાયરિંગ કરી અત્યંત ક્રૂરતાથી મર્ડર કરવામાં આવેલ છે. આ કામના મરણ જનાર સતીશ મરાઠા એક ખૂબ જ સક્રિય ગુનેગાર હતા અને વર્ષ 2020માં થયેલા સૂર્યા મરાઠા મર્ડર કેસમાં તે જેલમાં હતા અને જુલાઈ 2024માં છૂટ્યો હતા. આ કામે સંડોવાયેલ આરોપીઓ
કેતન ઉર્ફે સની ફેબ્રુઆરી 2026ના અરસામાં હરિઓમ સર્કલ 4 રસ્તા પાસે ગણેશ કુઠિયા ઉર્ફે કાલુ મલિયા ઉપર ચપ્પુ વડે હુમલો કરેલ હતા. આ બનાવના અનુસંધાને આ કેતન ઉર્ફે સની લાજપોર જેલમાં ગયેલ તે વખતે લાજપોર જેલમાં કુત્સિતોકના ગુનામાં કેદ રાહુલ મંડલ સાથે પરિચય થતા તેને બંનેનો દુશ્મન સતીશ ઉર્ફે સતીશ મરાઠાને મારી નાખવાનું તમામ પ્રકારની મદદ કરવાનું જણાવેલ હતું. આ ગણેશ કુઠિયા મરણ જનાર સતીશ મરાઠાનું સગરીત હોય, જેથી સતીશ મરાઠા આરોપીઓને જાનથી મારી નાખશે તેવી દહેશત રાખી તે મારે તે પહેલા તમામ આરોપીઓએ એકબીજાની મદદ કરી થી અગાઉથી જૂની અદાવતના રાખી સતીશ મરાઠાનું મર્ડર કરી આ ગુનામાં અંજામ આપેલ છે. થેન્ક યુ.